હેલો ગાઈજીસ, તો અન્નપૂર્ણા લાઈવ કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। તો અત્યારે ઓલમોસ્ટ 12:30 થયા છે। મેં ટાઈમ નથી જોયો પણ એટલા જ વાગ્યા છે। અને આપણે હવે જસી મેડમને મળીએ કે જસી મેડમ આજે આખા દિવસમાં શું કર્યું। હાય જસી, હેલો ગાઈસ, શું કરે છે? હું લસણ ફોલું છું। લસણ જેવી? હા, તમે જોઈ શકો છો અમારા બેનો કલર મેચ થાય છે। હા, અને બીજું શું કર્યું આજે તે? આજે હું પફ બનાવ્યા છે, જો તમે જોઈ શકો છો અમારા હાથના પફ હા, છે। અરે વાહ। અને હું મારા હાથોથી બનાવ્યા છે। હા, દોઢાઈ એટલે બહુ રૂપાળા થયા છે ને? હા, ઓફકોર્સ, ખાવા મીઠાશ આવી જોઈએ ને। હા, આ રેડી કરીને દુકાને જાય છે? હા, દુકાને જશે હવે। ઓકે, પછી બીજું શું બનાવ્યું? બીજું બનાવ્યું છે અમે અત્યારે તો બનાવવામાં આટલી વસ્તુ બની છે, પ્લસ ચટણી પણ બને છે, જે હું તમને બતાવી દઉં છું। જોઈ શકો છો કે અમારી મીઠી ચટણી બની રહી છે। આપણે આ મીઠી ચટણી જાય છે સમોસા ચાટમાં જાય, પછી વડાપાવમાં આપણે આપીએ છીએ, તીખી અને મીઠી બંને આપીએ છીએ। પછી પાણીપુરીના પાણીમાં બી વાપરીએ મીઠું પાણી બનાવવા માટે। અને પછી મને નથી ખબર શામાં વપરાતી હશે। બીજું અમારે મંચુરિયનની તૈયારી થાય છે, ઓલમોસ્ટ મેં કટિંગ કરીને મૂકી દીધું છે બધું। અને પ્લસ 60 રોટલી બનાવવાની છે। 60 રોટલી? હા, એ રેગ્યુલર અમારું છે, એટલે બને છે રોજની 60 રોટલી। તો તને ભૂખ નહીં લાગી જશે? જોઈ શકો છો આજે સેવ ટામેટાનું શાક બનશે, દેશી કાઠિયાવાડી। આય હાય, અને એની જોડે 60 રોટલી? હા, 60 રોટલી, ખીચડી હશે આપણે દેશી, મગના ફાટાની હે ને? હા, દેશી ખીચડી મગની દાળની। અને પ્લસ આયુ પૂછે છે કે તને ભૂખ નથી લાગી, તો એનું કારણ છે એને મને દહીં વડા ખવડાયા છે। હા, એટલે મોટી ને મોટી સ્માઈલ છે, ખાઈ ગઈ ઓલરેડી હે ને? મને ભૂખ નથી લાગી। હા, એટલે જ આ ગ્લો દેખાય છે ફેસ પર, દહીં વડા દેખાય છે તારા ફેસ પર, ખબર છે? અરે ગાઈસ, એમ એવું છે કે મને હસવાનું બહુ ગમે છે, એટલે તમે હે ગાઈસ, તમે જોઈ શકો છો આ છે મારી ફ્રેન્કી, જે હું મારા હાથેથી બનાવું છું, જે તમે ખાવ છો રેગ્યુલર। અને અમે કોઈ રેડીમેડ નથી લાવતા, અમે ઘરે જ બનાવીએ છીએ, જો તમે જોઈ શકો છો। જસી, બહુ દાદાગીરી ના કરીશ હા। આઈ નો તું ફ્રેન્કી બનાવે છે અને તું બિઝી છે, બરાબર? ધેટ નોટ મીન્સ કે તું દાદાગીરી કરે। સેકન્ડ ટાઈમ દહીં વડા હું નહીં ખવડાવું। જો ગાઈસ, આ ઇંગ્લિશ બહુ બોલે છે અને મને ઇંગ્લિશ ગમતું નથી। અલા, હું ઇંગ્લિશ બોલી યાર। હું પ્રોપર ગુજરાતી છું, કચ્છી અને અમદાવાદી છું, અને આ ફ્રેન્કી હું જ બનાવું છું, જે તમે જોઈ શકો છો। એટલે આટલી બધી દાદાગીરી કરવાની એમ? હા, અને ફ્રેન્કી અમે એટલે મારા હાથેથી હું ખુદ બનાવું છું, જે તમે જોઈ શકો છો। મારા હાથે જો ખાલી કેવો લાગે છે। અમાર જસીની છે ને ફ્રેન્કી વણીને હાથની રેખા ઝાંખી થઈ ગઈ ને, હાથની